જીએસટીવી સૌપ્રથમ વાત જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં બબાલ થઈ હતી। કાર્યકારી અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમારોહમાં બબાલ થઈ હતી। આ બબાલ કોંગ્રેસ કાર્યકરે મચાવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પૈસાની લેતી દેતી કર્યાના આક્ષેપ સાથે બબાલ કરી હતી। બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે અટકાયત કરી। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, શું જાણકારી? જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકારી પ્રમુખ અમિત પટેલનો અભિવાદન સમારોહ હતો અને આ કાર્યક્રમમાં અચાનક કરસન સોલંકી નામના જે વ્યક્તિ છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને બબાલ કરી હતી। આ અંગે કોંગ્રેસના આગેવાનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી અને હાલ જે કરસન સોલંકી છે તેની અટકાયત કરી છે। સમગ્ર મામલે જે નિરીક્ષક છે પુંજાભાઈ વંશ તેણે આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કાવતરું છે તે ભાજપના ઈશારે થયું હોય તેવું આક્ષેપ કરવામાં આવ્યો છે, કેમ કે કોંગ્રેસની સાથે કરસન સોલંકીને કોઈ લેવા દેવા નથી। તેમણે પણ ના ઈશારે આ સમગ્ર કૃત્ય છે તે કરવામાં આવ્યું હોય। આ અંગે જે કોંગ્રેસના આગેવાનો છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જી આભાર।